નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રથમ સત્રનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. જો હવે આપણે ફરીથી તેનું પુનરાવર્તન કરીશું, તો તેમાં પાઠ નંબર 1 મજાની ઇન્દ્રિયો તેનું પ્રશ્ન દ્વારા આપણે પુનરાવર્તન કરીશું. જો નીચે વિકલ્પો આપેલા છે, તો વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને જવાબ લખવાનો છે. તો તેમાં પ્રથમ છે કે પ્રાણીઓ સુગંધની સંવેદના શેના વડે અનુભવે છે? તો કે નાક. બીજું, કીડીને નીચેનામાંથી કઈ ચીજ આકર્ષતી નથી? તો કે એમાં હળદરનો ભૂકો. બહેનના દીકરા રુચિતને સાફ કરતી વખતે માયાએ શેના વડે પોતાનું મોં ઢાંકી દીધું? તો કે દુપટ્ટા વડે. સમડી, ગીધ, ગરુડ જેવા પક્ષીઓ મનુષ્ય કરતાં કેટલા ગણું દૂર જોઈ શકે છે? 4 ગણું. સ્લોથ રોજના પ્રાણી ઊંઘવામાં સૌથી ઓછો સમય ગાળે છે? જીરાફ. નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવામાં સૌથી વધારે સમય ગાળે છે? અજગર. વાઘની ગર્જનાનો અવાજ કેટલા અંતર સુધી સંભળાઈ શકે છે? 3 કિલોમીટર. નીચેનામાંથી કયું અભયારણ્ય ગુજરાતમાં આવેલું નથી? જીમ કોર્બેટ નેશનલ પાર્ક. પછી મિત્રો ખાલી જગ્યા છે કે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. બંને આંખોથી જોવાથી દ્રષ્ટિનો ખાલી જગ્યા વધી જાય છે, તો તેમાં શું આવશે? વિસ્તાર. બીજું, ખાલી જગ્યા અવાજ વધારે દૂર સુધી સંભળાય છે? તીવ્ર. ખાલી જગ્યા નામનું પ્રાણી ઝાડ પર રહી બીજા પ્રાણીઓને વાઘ તથા ચિત્તાના ભયથી સાવધાન કરે છે? લંગૂર. ઠંડીની ઋતુમાં આપણા ઘરમાં ખાલી જગ્યા નામનું જીવજંતુ જોવા મળતું નથી? ગરોળી. સ્લોથ નામનું પ્રાણી દેખાવે ખાલી જગ્યા જેવું લાગે છે? રીંછ. જીરાફ રોજના ખાલી જગ્યા કલાક ઊંઘે છે? 2. વાઘ તેની ખાલી જગ્યા દ્વારા હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે? મૂછ. કચ્છના અખાત પાસે ખાલી જગ્યા ઉદ્યાન આવેલો છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. પછી મિત્રો ખરા ખોટા છે. પ્રાણીઓને મનુષ્યની જેવી ઇન્દ્રિય હોતી નથી. સાચું કે ખોટું? તો કે ખોટું. બીજું, રક્ષક કીડી તેના જૂથની કીડીઓને ઓળખી તેના ગ્રુપની કે જૂથની કીડીઓની સુગંધ દ્વારા તેને ખબર પડી જાય છે કે આ કીડી આપણા પોતાના જૂથની છે કે બીજા જૂથની. મચ્છર આપણને આપણા શરીરના તાપમાન પરથી ઓળખી લે છે? સાચું. ઉકરડા પાસેથી પસાર થતાં સરસ સુગંધ આવે છે? તો કે ના. શું આવે છે? દુર્ગંધ આવે છે, એટલે ખોટું. પક્ષીઓમાં માથાના કદ કરતાં આંખો મોટી હોય છે? તો કે એમાં એમ કહે છે કે પક્ષીઓનું જે માથું હોય એના કરતાં એની આંખો મોટી હોય છે? તો કે ના, ખોટું. સાપને કાન હોય છે? ખોટું. સાપને કાન હોતા નથી, પરંતુ છિદ્ર હોય છે, નાના નાના બાંખા. સ્લોથનું આયુષ્ય 40 વર્ષનું હોય છે? તો કે હા, સાચું. તે લગભગ 40 વર્ષ આજુબાજુ જીવે છે. અને મોટાભાગે તમે જુઓ તો સ્લોથ નામનું પ્રાણી છે તે લગભગ પોતાનું જીવન વૃક્ષ પર જ વિતાવે છે અને આજીવન એ 8 થી 10 વૃક્ષો જ ફરે છે. અને એનો મુખ્ય ખોરાક પણ વૃક્ષના પાંદડા જ છે. એટલે વધારે પડતું જમીન પર માત્ર ખાલી કહેવાય ને તાજા થવા માટે આવે છે. આપણે કહીએ ને કે તાજું થવા માટે આવે છે, બસ એટલા માટે જે જમીન પર આવે છે, થોડોક આંટા ફેરા મારે અને પછી પાછું ઉપર ઝાડ ઉપર ચડી જાય છે. પ્રાણીઓમાં વાઘ સૌથી ઓછું સાવધ પ્રાણી છે? ખોટું. વાઘ બહુ સાવધાન પ્રાણી છે, તરત જ એને ખબર પડી જાય છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલો છે? સાચું. કૂતરો અવાજની દિશામાં કાન ફેરવી શકે છે? સાચું. આપણે બધાએ જોયું છે, જે બાજુ તમે અવાજ કરો એ બાજુ કૂતરો પોતાના કાન
ફેરવી શકે છે. કલાક છે. કયું પ્રાણી કેટલા કલાક ઊંઘે છે? ગાય. કેટલા કલાક ઊંઘે છે? તો કે 6 કલાક. અજગર કેટલા કલાક? 18 કલાક. જીરાફ 2 કલાક અને બિલાડી 12 કલાક. નીચે મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપો. તો એ જોઈએ આપણે. તો કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો જવાબ છે કે કીડીની ઘ્રાણેન્દ્રિય બહુ તેજ હોય છે. અન્ય જૂથની કીડીઓની ગંધ જુદા પ્રકારની હતી, તેથી શું હતું? તેના ગ્રુપની કીડી ન હતી, બરાબર, અને એને સૂંઘવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે અને એના ગ્રુપની ન હતી, એટલે એની ગંધ કેવી હતી? જુદા પ્રકારની હતી, એટલે તે ઓળખી ગઈ. રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો કે તેની ગંધ પરથી. કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય થયો? તો જો દૂર હોવાથી 5થી 10 મિનિટનો સમય લાગ્યો. પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો કે પહેલાં એક કીડી અથવા 4-5 કીડીઓ આવી, પછી કીડીઓનું જૂથ આવ્યું. તો કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો તમે ઘણી વખત જોયું છે કે આપણા ઘરે કોઈ ખાંડ છે, ગોળ છે, રોટલીનો નાનો કટકો છે, એ પડ્યો હોય તો કીડીઓ શું કરે છે? તો એક ન લઈ શકે તો 2-4 ભેગી થાય, 2-4 ભેગી ન થાય તો 7-8 ભેગી થઈને એને શું કરે છે? લઈ જાય છે. તો કીડીઓ ખોરાક સાથે શું કરતી? તો કે નાના કણને એક કીડી અને મોટા કણને 3-4 કીડીઓ સૂંઢ વડે ખેંચતી હતી. એવા પ્રાણીઓના નામ વગેરે. તો ભૂંડને તમે ઓળખી જાઓ. કસ્તુરી મૃગ, એ તો આપણે જોયું નથી, પરંતુ એવું કહે છે કે એ કસ્તુરી મૃગના નાભીમાં કસ્તુરી નામનો સુગંધીદાર પદાર્થ હોય છે, તેના લીધે તેને ઓળખવામાં આવે. એવા પક્ષીઓનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય. કોણ છે ખબર? ઘુવડ. જોઈ છે ને? તમે ચીબરી કહો તે. એક અથવા બંને આંખોથી જોવામાં શો તફાવત? એક આંખથી વસ્તુ દેખાય છે, પણ તે કેટલી દૂર છે તે નક્કી થતું નથી. જ્યારે બંને આંખોથી વસ્તુ કેટલી દૂર છે તેનો અંદાજ મળે છે તથા દ્રષ્ટિનો વિસ્તાર પણ વધે છે. એક આંખથી જુઓ તમે તો તમને થોડું ઓછું દેખાય, પણ બંને આંખોથી જુઓ તો વધારે પડતું દેખાય છે. એટલે વિસ્તાર એટલે કે ઝાઝી બધી જગ્યા તમને દેખાય છે. છેલ્લો પ્રશ્ન મિત્રો, શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? તો કે ગરુડ આશરે 7-8 કિલોમીટર દૂરથી તે વસ્તુને જોઈ શકે છે. તો આ મિત્રો હતું આપણા પાઠનું રિવિઝન. હજી મોટા પ્રશ્નો આવશે તો તેને બીજા વિડીયોમાં મૂકીશ અને તમને સમજાવીશ.